Hello students, once again welcome to the chemistry lecture. Myself Jatin Puran Vairagi welcomes you all. મિત્રો આપણે ધોરણ 12 માં કેમેસ્ટ્રી વિષયમાં ચેપ્ટર નંબર 5 ભણી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 5 એટલે સરફેસ કેમેસ્ટ્રી એટલે કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં આજે આપણે 8મો લેક્ચર ભણી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે પૃષ્ઠ રસાયણની ઘટના એટલે કે અધિશોષણ છે એનો બહુ સારી રીતે અભ્યાસ કર્યો છે. એટલે અધિશોષણ ટોપિક આપણે પૂરો કર્યો. એ જ પૃષ્ઠ રસાયણની બીજી ઘટના જેમાં અધિશોષણ યુઝ થતું હોય એવી ઘટના આપણે ભણવાની છે ઉદ્દીપન. ઉદ્દીપન એટલે એને કેટાલિસિસ કહેવાય. ઓકે, ઉદ્દીપન એટલે કેટાલિસિસ. તો આપણે કેટાલિસિસ ને ધ્યાનથી ભણીએ. એમાં સૌથી પહેલા જોઈએ આપણે તો અહીંયા એક પ્રક્રિયા આવી છે પોટેશિયમ ક્લોરાઇડ 2KClO3. KClO3 એટલે પોટેશિયમ ક્લોરાઇડ. આ પોટેશિયમ ક્લોરાઇડ ને 653 થી 873 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે અથવા એટલું તાપમાન આપવામાં આવે અને વિઘટન કરવામાં આવે તો એમાંથી KCl અને ઓક્સિજન મળશે, પણ ધીમે મળશે. અને સાથે સાથે એટલું ઊંચું તાપમાન જરૂરી છે 653 થી 873 કેલ્વિન. રાઈટ. હવે નીચે એક બીજું પ્રક્રિયા સમીકરણ લખ્યું છે. એમાં મેં લખ્યું છે KClO3 એટલે પોટેશિયમ ક્લોરાઇડ લખ્યું છે. એમનું વિઘટન થઈને KCl અને O2 જ બને છે, પણ એમાં મેં તાપમાન લખ્યું છે 473 થી 633 કેલ્વિન. તો એ 473 થી 633 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થશે એટલે વિઘટન થઈ અને KCl અને O2 છૂટું પડશે. પણ અહીંયા પ્રશ્ન થાય કે આ પ્રક્રિયા માટે આપણે 653 થી 873 કેલ્વિન તાપમાન લખ્યું છે, આ પ્રક્રિયા માટે આપણે 473 થી 633 લખ્યું છે. બે એક જ સરખી પ્રક્રિયા છે, તો ફેર શું છે? ક્યાં ફેર પડ્યો? તો કે ફેર પડશે આમાં સાથે આપણે મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉમેરીએ છીએ. અને ઈ મેંગેનીઝ ડાયોક્સાઇડ આપણે જે ઉમેરીએ છીએ ઈ શેના તરીકે ઉમેરીએ છીએ? તો કે ઉદ્દીપક તરીકે ઉમેરીએ છીએ. તો તમે જુઓ એક ઉદ્દીપક આપણે ખાલી ઉમેર્યો તો એમાં કેટલો ફેર પડ્યો? તો કે પહેલા તો આ ઝડપી પ્રક્રિયા થાય છે, ધીમી થાય છે. આ જે પહેલી પ્રક્રિયા લખી છે એ કેવી થાય છે? તો કે થોડી ધીમી થાય છે. આ જે બીજી પ્રક્રિયા લખી છે એ તો કે થોડી ઝડપી થાય છે એના કરતા. અને બીજું કે આમાં તાપમાન ઉલટાનું વધારે આપતા હતા તોય ધીમી થતી હતી, આમાં એના કરતા ઓછું તાપમાન આપો છો તોય ઝડપી થાય છે. એનો મતલબ કે અહીંયા આગળ મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એણે સાચી ફાળો ભજવ્યો છે આ પ્રક્રિયાને ઝડપી બનાવવામાં. અને ઈ મેંગેનીઝ ડાયોક્સાઇડ આમાં ઉદ્દીપક તરીકે વર્તે છે. એક્ચ્યુઅલી સૌથી પહેલા બર્ઝેલિયસ નામના સાયન્ટિસ્ટે એવું વિચાર્યું કે કોઈ રાસાયણિક પદાર્થો હોય એની કોઈ રાસાયણિક પ્રક્રિયા કરાવતા હોય, એમાં જો કોઈ ફોરેન એલિમેન્ટ એટલે બહારથી કોઈ પદાર્થ ઉમેરવામાં આવે તો એ પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરી શકે છે, પ્રક્રિયાનો વેગ વધારી શકે છે. અને પ્રક્રિયાનો વેગ વધારતા આ ઘટકને ઈ બર્ઝેલિયસ નામના સાયન્ટિસ્ટે જ ઉદ્દીપક એવું નામ આપવામાં આવ્યું છે. ઉદ્દીપક તરીકે નામ આપ્યું એનો મતલબ કે પહેલા તો બહારથી કોઈ પદાર્થ એને ફોરેન એલિમેન્ટ્સ કેવા શબ્દો તમારી ટેક્સ્ટ બુકમાં યુઝ કર્યો. ફોરેન એલિમેન્ટ્સ એટલે ફોરેન થી મંગાવવાનો એમ નહીં, બહારનો. તો મતલબ પ્રક્રિયામાં આમાંથી MnO2 ની જરૂર છે તો નથી, તો બહારથી MnO2 બીજો એક ક્યાંકથી એક્સ્ટ્રા લાવી નાખ્યો છે, ઉમેર્યો છે અને એ પ્રક્રિયાને અસર કરે છે. તો આવો જે બહારથી ઉમેરી અને જે પ્રક્રિયાનો વેગ વધારે એવા પદાર્થને એમણે બર્ઝેલિયસ નામના સાયન્ટિસ્ટે ઉદ્દીપક એવું નામ આપ્યું છે. ઉદ્દીપક શું કરશે મિત્રો? તો કે પ્રક્રિયાનો વેગ વધારશે. અને પ્રક્રિયાનો વેગ વધારે એટલે ઘણા બધા ફાયદા. પહેલું તો પ્રક્રિયા ઝડપથી થાય. એટલે જે વસ્તુ મેળવવા માટે તમારે 2 કલાક 3 કલાક 5 કલાક આપવી પડતી હોય, સપોઝ 5 કલાકે કોઈ પ્રક્રિયા થાય છે, ઉદ્દીપક ઉમેરશો તો એ જ પ્રક્રિયા 2 કલાક 3 કલાકમાં થઈ શકે. મતલબ સમય ઘટાડી શકે. એનો મતલબ કે જેટલું ઉત્પાદન તમારે વધારે હોય તો વધી જાય. પહેલું. બીજું, ઓછું તાપમાનની જરૂર પડે. ઓછા તાપમાનની જરૂર પડે એનો મતલબ કે કોસ્ટ વાઇઝ સસ્તું પડે. કારણ કે આટલું તાપમાન 5 કલાક આપવું, આટલું તાપમાન 5 કલાક આપવું એટલે ઓછો ફ્યુઅલની જરૂર પડે એટલે સસ્તું પડે, એટલે પ્રોડક્શન કોસ્ટ ઘટે. ત્રીજું કે એટલી ઊંચું તાપમાન એટલી વાર આપો, એના બદલે આટલું તાપમાન આપો તો એનાથી જે પ્રદૂષણ થાય છે એ પણ ઘટે. એટલે ઘણા બધા ફાયદાઓ છે. પ્રક્રિયા ઝડપથી બને, ઉત્પાદન વધે, ફ્યુઅલ કોસ્ટ ઘટે, સાથે સાથે ટાઈમિંગ ઘટે. આ કેટલી બધી વસ્તુઓ છે. રાઈટ. તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ. જે પ્રક્રિયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે જે પ્રક્રિયામાં, એ પ્રક્રિયાઓ ખૂબ ઝડપથી ખૂબ સારી રીતે થાય છે. રાઈટ. હવે આપણે ઉદ્દીપકની સાથે સાથે આમાં તમે ઘણા બધા ઉદાહરણો જોયા. બીજા બે શબ્દો સમજીએ. એક છે પ્રવર્ધક અને બીજું છે વિષ. તો પ્રવર્ધક અને વિષ જે છે
એને ઇંગ્લિશમાં કહેવાય પ્રમોટર્સ એન્ડ પોઈઝન્સ, પ્રમોટ કરવું. તો એ શું વસ્તુ છે? તો કે એક્ચ્યુઅલી એ પ્રવર્ધક અને વિષ કઈ અલગ વસ્તુ નથી, પરંતુ આપણે જે ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ એ ઉદ્દીપકની સાથે આપણે ન માંગેલા કોઈ ઘટકો હાજર હશે. દાખલા તરીકે તમે કોઈ x નામનો પદાર્થ ઉદ્દીપક તરીકે વાપરો છો તો x ની સાથે કંઈક બીજો તત્વ થોડું ઘણું હાજર હશે જ, અને ઈ જે હાજર હશે ઈ અમુક એવા હશે કે કાંઈ અસર નહીં કરે, અમુક એવા હશે કે ઈ સારી અસર કરશે, અને અમુક એવા હશે કે ઈ ખરાબ અસર કરશે. ઉદાહરણ તરીકે તમે ક્યાંય ક્લાસરૂમમાં ભણવા માટે બેઠા હોય તો તમારી આજુબાજુમાં જે લોકો બેસે છે એ તમારો પ્રક્રિયાનો વેગ વધારી પણ શકે અને ઘટાડી પણ શકે. કઈ પ્રક્રિયા? ભણવાની પ્રક્રિયા. દાખલા તરીકે તમારી બાજુમાં કોઈ એક એવો વ્યક્તિ બેસે છે એને તમારી યાર કંઈ લેવા દેવા નથી, તો એ તમને કાંઈ અસર નહીં કરે. પણ માની લો કે બાજુમાં તમારા કરતા કોઈ વધુ ભણે એવો, ધ્યાન દે એવો છોકરો બેઠો છે અથવા સ્ટુડન્ટ બેઠો છે, તો એને કારણે શું થશે? તો કે તમારી ભણવાની પ્રક્રિયામાં વધારો થશે, અને ભણવાની પ્રક્રિયામાં વધારો થયો એટલે એને તમને ભણવા માટે પ્રમોટ કર્યા, તમે એને જોઈને ભણ્યા, તો ઈ તમારા માટે શેના તરીકે વળતો કહેવાય મિત્રો? તો કે એ તમારા માટે પ્રવર્ધક તરીકે યુઝફુલ છે. અને અમુક મિત્રો એવા હોય આપણી આજુબાજુમાં, સમજી ગયા ને? યસ, એની જ વાત કરું છું. ઓકે, અમુક મિત્રો એવા હોય કે જે આપણી ભણવાની પ્રક્રિયાને ધીમી પાડે, ઘટાડે. એનો મતલબ આપણે જે એના વગર ભણતા હતા ને ઈ આવ્યા પછી ઈ ભણવામાં ઘટાડો થયો, અને ઘટાડા કરતા પદાર્થો જે હોય ને એને ઉદ્દીપકીય વિષ કહેવાય, એને એન્ઝાઇમેટિક્સ અથવા તો કેટાલિટિક પોઈઝન કહેવાય. અહીંયા ઉદ્દીપક છે એટલે કેટાલિટિક પોઈઝન એટલે ઈ ઉદ્દીપકીય વિષ છે, એટલે ઉદ્દીપકની ભેગો આવ્યો છે. ક્લાસરૂમમાં કઈ તમે લઈ ના આવ્યા, ઈ એમને ક્લાસરૂમમાં આવ્યા પછી ફ્રેન્ડ થયા હોય, પણ ઈ તમારા ભણવાની જો પ્રક્રિયાને વધારતું હોય તો પ્રવર્ધક કહેવાય, અને જો તમારે ભણવાની પ્રક્રિયાને ઘટાડતું હોય તો એને વિષ કહેવાય. એટલે ઉદ્દીપકની સાથે રહેલા અન્ય તત્વો, અન્ય પદાર્થો જે પ્રક્રિયાના વેગને વધારવામાં મદદરૂપ થાય છે, તો એવા પદાર્થોને પ્રવર્ધક કહેવાય, પ્રમોટર્સ કહેવાય. અને ઉદ્દીપક સાથે રહેલા એવા પદાર્થો કે જે ઉદ્દીપકની ક્રિયાશીલતાને ઘટાડે છે, તો એને ઉદ્દીપકીય વિષ. દાખલા તરીકે તમે કેટલી બધી વખત ભણ્યા હોય, આપણે એવું એક ઉદાહરણ આપીએ, રાઈટ? તો એમાં એક ઉદાહરણ હેબર વિધિથી એમોનિયાનું સંશ્લેષણ. હવે હેબર વિધિથી એમોનિયાનું સંશ્લેષણ કરતા તો એક સર આવડે જ, અને જોરદાર આવડે. આ હાઇડ્રોજન વાયુ, આ નાઇટ્રોજન વાયુ, અને એમાંથી બને એમોનિયા. હાઇડ્રોજન વાયુ, નાઇટ્રોજન વાયુ અને એમોનિયા વાયુ, રાઈટ? બેલેન્સ્ડ જ છે. હવે આમાં માની લો કે આપણે ઉદ્દીપક કયો વાપરતા હતા? તો કે આમાં ઉદ્દીપક તરીકે આપણે લોખંડનો ભૂકો ઉમેરતા, અને ઉદ્દીપક તરીકે લોખંડનો ભૂકો ઉમેરતા એ લોખંડમાં જો સાથે મોલિબ્લેડમ ભળેલું હોય અથવા એમાં અશુદ્ધિ તરીકે રહેલું હોય અથવા ઉમેરતા હોય જાણી જોઈને, તો એ Fe ની સાથે એમાં જો મોલિબ્લેડમ ભળે ને મિત્રો, તો એ Fe ની આ જે હેબર વિધિથી એમોનિયાના સંશ્લેષણ બનાવવાનો જે વેગ છે ને એમાં વધારો કરશે. Fe નાખતા હતા એટલે વધારો તો કરતો હતો, પણ એ Fe ની કાર્યક્ષમતા જો એમાં ભેગો મોલિબ્લેડમ હોય તો એ હજી વધારે. તો એ મોલિબ્લેડમ અહીંયા શેના તરીકે કામ કરે છે? તો કે મોલિબ્લેડમ અહીંયા ઉદ્દીપકીય પ્રવર્ધક એટલે કે કેટાલિટિક પ્રમોટર તરીકે કામ કરે છે. ટૂંકમાં ઉદ્દીપક એટલે એવો પદાર્થ જે પ્રક્રિયાના વેગને વધારશે, અને એની આરે રહેલા એવા પદાર્થ કે જે ઉદ્દીપકની ક્રિયાશીલતાને વધારે તો એ પ્રવર્ધક, અને જે ઉદ્દીપકની ક્રિયાશીલતાને ઘટાડે તો એ વિષ અથવા ઝેર. ક્લિયર છે? ફાઇન. હવે બીજી એક આની સ્પેશિયાલિટી શું ઉદ્દીપકની? તો કે એની સ્પેશિયાલિટી કે ઈ પ્રક્રિયામાં ભાગ ન લે. એવું અત્યાર સુધી આપણે સેન્ટેન્સ યુઝ કર્યું કે ઉદ્દીપક છે એ પ્રક્રિયામાં ભાગ ન લે, પ્રક્રિયાને અંતે પાછો મળે. ભાગ લીધા વગર ક્યાંથી થાય? આ કે વાઈફાઈ કનેક્શન તો છે નહીં, દૂર બેઠા બેઠા કહી દે હાલો ભાઈ પ્રક્રિયાનો વેગ વધારી દો. તો શું કરવું પડશે? તો કે પ્રક્રિયામાં ભાગ તો લે જ, પણ પ્રક્રિયામાં વપરાઈ જતો નથી. એક્ચ્યુઅલ શબ્દ હવે પ્રક્રિયામાં વપરાઈ જતો નથી. ઇટ મીન્સ તમે આમાં લોખંડનો ભૂકો ઉમેર્યો છે તો એ લોખંડનો ભૂકો નિપજ બનાવવાનો કે આમાં Fe આવ્યું ભાઈ? તો કે નથી આવતું. મતલબ એ નિપજ બનાવવા એમાં તમે દ્રાવણમાં તો નાખ્યું જ હોય, એ ભેગો ભેગો આટા મારતો જ હોય, પોતાની સરફેસ પૂરી પાડતો જ હોય, સપાટી ઉપર પ્રક્રિયા થતી જ હોય, પણ પોતે ક્યાંય એમાં ભાગ લે નહીં.
એને ઉદ્દીપક કહેવાય. પાછો પ્રક્રિયાને અંતે મૂળ સ્વરૂપે પાછો મળી જાય, વપરાય નહીં એટલે તો એટલો ને એટલો પડ્યો રહે. ઉદ્દીપકનો ફાયદો એટલે કે જેટલો તમે ઉદ્દીપક લીધો હોય એટલો જ પ્રક્રિયાને અંતે પાછો મળે, એ પણ મૂળ સ્વરૂપમાં મળે. એટલે ઉદ્દીપકનો સૌથી મોટો ફાયદો એ પ્રક્રિયામાં ભાગ ન લે, પ્રક્રિયાને અંતે પાછો મળે. પણ એ સેન્ટેન્સ આપણને ખબર હોવી જોઈએ. પ્રક્રિયામાં ભાગ ન લે એટલે કે પ્રક્રિયામાં વપરાય ન જાય, ભાગ તો લે જ. ભાગ ન લે એટલે એનો મીનિંગ શું કરવાનો છે? પ્રક્રિયામાં યુઝ થઈ જતો નથી, નિપજમાં ક્યાંય ભેગો મળતો નથી, નિપજની સાથે મૂળ સ્વરૂપે પાછું આવે છે. રાઈટ? સો ધેટ ઇઝ કેટાલિસિસ એટલે કે ઉદ્દીપન. રાઈટ? હવે આમાં આપણે આગળ આ ઉદ્દીપનના પ્રકાર જોવા છે. ઉદ્દીપનના બે પ્રકાર થશે, સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન. એને ડિટેલમાં જોઈએ. રાઈટ? ઓકે ફ્રેન્ડ્સ, તો સમાંગ અને વિષમાંગ ઉદ્દીપન, ઉદ્દીપનના બે પ્રકાર આપણે કીધું કે સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન. અચ્છા, સમાંગ અને વિષમાંગ ઉદ્દીપન એટલે આમ જો તો હોમોજીનિયસ ને હિટ્રોજીનિયસ ઉદ્દીપન જ કરવાનું છે, તો ઉદ્દીપકનો ઉપયોગ થાય એવી પ્રક્રિયા એટલે ઉદ્દીપન. પણ સમાંગ એટલે શું? તો કે જ્યારે બધી જ પ્રક્રિયકો અને ઉદ્દીપક એક જ અવસ્થામાં હોય અથવા એક જ કલામાં હોય, એવો શબ્દ હોય. કલા એટલે ફિઝિકલ સ્ટેટ એટલે અવસ્થા. તો એક જ ભૌતિક અવસ્થા હોય, મતલબ પ્રક્રિયકો લિક્વિડ હોય તો આપણે જે ઉદ્દીપક એ લિક્વિડ હોય અને મોટા ભાગે એમાંથી મળતી નિપજ હોય લિક્વિડ જ બનશે. એવી રીતે ઉદ્દીપકો ઘન હોય, પ્રક્રિયકો ઘન હોય તો ઉદ્દીપક પણ ઘન લઈએ. પ્રક્રિયક વાયુ હોય તો ઉદ્દીપક એ વાયુ લઈએ. ટૂંકમાં પ્રક્રિયકની અવસ્થા અને ઉદ્દીપકની અવસ્થા સમાન હોય તો એને સમાન ઉદ્દીપન કહેવાય. ટૂંકમાં જેવો પ્રક્રિયક એ જ ભૌતિક અવસ્થામાં ઉદ્દીપક વાપરવો. જેવો પ્રક્રિયક હોય ઘન, પ્રવાહી કે વાયુ, એવી જ રીતે ઉદ્દીપક પણ ઘન, પ્રવાહી ને વાયુ હોય તો એ ઘટના સમાન ઉદ્દીપનની ઘટના થાય. રાઈટ? સમાન ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન સમજાવો એવું પૂછે એટલે પહેલા તો વ્યાખ્યા લખવાની તમારે. સમાન ઉદ્દીપન કોને કહેવાય? તો કે પ્રક્રિયકો અને ઉદ્દીપક એક જ કલામાં હોય. પ્રક્રિયકો અને ઉદ્દીપક એક જ કલામાં હોય તો એને શું કહેવાય? તો કે એમને સમાન ઉદ્દીપન કહેવાય. ઓકે, ચલો એ ખબર પડી. એક જ કલામાં છે, એક જ કલા એટલે એક જ ભૌતિક અવસ્થા. કલાનો મતલબ થશે ભૌતિક અવસ્થા. રાઈટ? ઓકે, અને આ પ્રશ્ન પૂછેલા તમારે પહેલા એની ડેફિનેશન નાની એવી આપી દેવાની અને પછી એના ઉદાહરણ. જે ઉદાહરણ જે મેઇન છે, મતલબ જે આ રાસાયણિક પ્રક્રિયાઓ લખી છે ઈ મેઇન છે, તમારે ઈ યાદ રાખવાની છે. સમાંગમાં કયા કયા ઉદાહરણ આવશે અને વિષમાંગમાં કયા કયા ઉદાહરણ આવશે. રાઈટ? તો જોઈએ એમાં પહેલું ઉદાહરણ. દાખલા તરીકે સલ્ફર ડાયોક્સાઇડ છે, એનું ઓક્સિડેશન થઈ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બને. એક્ચ્યુઅલી આ સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટેની લેડ ચેમ્બર વિધિ છે. આ કઈ છે પ્રક્રિયા? તો કે લેડ ચેમ્બર વિધિ. ઈ શું વળી? તો કે તમે સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટેની સંપર્ક વિધિ ભણી ગયા અથવા ભણશો પી બ્લોક એલિમેન્ટમાં. રાઈટ? તો જેની સંપર્ક વિધિ નામ આપ્યું છે એમ આ પણ સલ્ફ્યુરિક એસિડની બનાવટ માટેની છે, પણ લેડ ચેમ્બર વિધિ છે. ઓકે, H2SO4 ના બનાવટની H2SO4 ની બનાવટ માટેની લેડ ચેમ્બર વિધિ છે. રાઈટ? અને એમાં સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર કરતા હોય, એટલે કે સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન કરી અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બનતું હોય ત્યારે એમાં આપણે નાઇટ્રિક ઓક્સાઇડ ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ. NO એટલે એને વપરાય વંચાય નાઇટ્રિક ઓક્સાઇડ. હવે પ્રશ્ન એ છે કે અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ કઈ કલામાં, કઈ અવસ્થામાં? તો કે ગેસિયસ. O2 તો કે ગેસિયસ અને નાઇટ્રિક ઓક્સાઇડ પણ તો કે ગેસિયસ. એનો મતલબ કે બધાની કલા એક સમાન છે અને કલા એક સમાન છે તો એમને શું કહેવાય મિત્રો? તો કે એમને કહેવાય સમાન ઉદ્દીપન. અને અહીંયા નિપજ મળે છે એની કલા પણ કઈ છે? તો કે એ પણ એક જ સરખી એટલે કે વાયુમય કલામાં હાજર છે. રાઈટ? બીજું એક ઉદાહરણ જોઈએ. મિથાઇલ એસિટેટ આપ્યું છે. મિથાઇલ એસિટેટ આપ્યું છે, એમનું જળ વિભાજન કરવાનું છે. પાણી ઉમેરી જળ વડે વિભાજન એટલે જળ વિભાજન. એટલે આમ જોવો તો એસ્ટરનું જળ વિભાજનની સમીકરણ છે. અને એસ્ટરનું જળ વિભાજન થાય એટલે શું બને? તો કે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ. એસ્ટરનું જળ વિભાજન થાય એટલે આલ્કોહોલ બન્યું મિથેનોલ અને કાર્બોક્સિલિક એસિડમાં એસિટિક એસિડ બન્યું. રાઈટ? તો આ અહીંથી ખબર પડી જાય શું બનશે. આ બાજુ બે કાર્બન વાળો એસિડ બને અને એક કાર્બન વાળો આલ્કોહોલ બને. બે કાર્બન વાળો એસિડ બને, એક કાર્બન વાળો આલ્કોહોલ બનશે એટલે બે એસિટિક એસિડ અને મિથેનોલ બન્યું.
પણ એસ્ટરના જળ વિભાજનની પ્રક્રિયામાં H+ ઉદ્દીપક તરીકે વપરાતો હોય, જેમાં સામાન્ય રીતે આપણે HCl લેતા હોય. H+ માટે શેનો ઉપયોગ કરતા હોય તો કે HCl નો. હવે અહીંયા તમે જોવા જાવ તો મિથાઇલ એસ્ટર એ લિક્વિડ, પાણી એ લિક્વિડ, HCl એ લિક્વિડ અને એમાંથી બનતી નિપજો પણ એકવીયસ એટલે જલીય દ્રાવણ, એટલે આ તો લિક્વિડ જ થયું ને, રાઈટ? આપણે તો જો કે પ્રક્રિયકો સાથે મીનિંગ છે અને પ્રક્રિયકો લિક્વિડ અથવા એકવીયસ એટલે એક જ થયું, રાઈટ? તો આ લિક્વિડ અને લિક્વિડ એનો મતલબ કે આ ત્રણેયની ભૌતિક અવસ્થા કેવી છે તો કે સમાન છે, એટલે એ સમાન ઉદ્દીપનનું ઉદાહરણ કહેવાય, રાઈટ? નેક્સ્ટ ઉદાહરણ છે C12H22O11 એટલે કે આ ખાંડ, સોરી સુક્રોઝ એટલે ખાંડ. ઓકે, એમનું જળ વિભાજન થશે, એમાં પાણી નાખશો, એમાં પણ H+ ઉદ્દીપક તરીકે જોઈએ, એમાં મોટા ભાગે આપણે સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરતા હોય, તો આ જે સુક્રોઝ છે એના જળ વિભાજનથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું મિશ્રણ મળે, આનું દ્રાવણ મળે, મિશ્રણ. પછી એમાં આલ્કોહોલમાં બનાવવાનું હોય, અમુક દ્રાવ્ય હોય, અમુક અદ્રાવ્ય હોય, એને આધારે અલગીકરણ ને બધું તમે બાયોમોલેક્યુલ ચેપ્ટરમાં કદાચ ભણી ગયા છો, રાઈટ? જૈવિક અણુઓમાં. તો આ જે જળ વિભાજન કરાવીએ છીએ સુક્રોઝનું, આ છે સુક્રોઝ અથવા ખાંડ. એ સુક્રોઝના જે જળ વિભાજન થાય છે એમાં H2SO4 નો ઉપયોગ કરીએ છીએ. તો આ પ્રક્રિયામાં તમે જોઈ શકો કે ખાંડ જલીય દ્રાવણ છે, પાણી એ લિક્વિડ છે અને H2SO4 એ લિક્વિડ છે, અને એમાંથી બનતી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના પણ દ્રાવણ છે. આ પણ કેવું બનશે તો કે આ પણ અહીંયા જે મળશે એ દ્રાવણ જ મળવાનું છે. શું મળવાનું છે મિત્રો? દ્રાવણ, રાઈટ? તો આવી રીતે સોલ્યુશન ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું દ્રાવણ મળશે, રાઈટ? તો આ સમાન ઉદ્દીપનનું ઉદાહરણ છે. સમાન ઉદ્દીપન એટલે પ્રક્રિયક અને ઉદ્દીપક બેયની અવસ્થા એક સમાન હોય, અને મોટાભાગના કેસમાં તમે જોઈ શકો કે નિપજની અવસ્થા પણ એ જ હશે. તો આ થઈ ગયું આપણું હોમોજીનિયસ કેટાલિસિસ એટલે કે સમાન ઉદ્દીપન, રાઈટ? ઓકે મિત્રો, નેક્સ્ટ બીજું સમાન પછી વિસમાન ઉદ્દીપન. તો વિસમાન ઉદ્દીપન કોને કહેવાશે તો કે હવે તો આપણને આવડે છે. કોને કહેશું વિસમાન ઉદ્દીપન? તો કે જેમાં પ્રક્રિયકો અને ઉદ્દીપકોની કલા સમાન ન હોય. પ્રક્રિયકો અને ઉદ્દીપકો જુદી જુદી કલામાં હોય. પ્રક્રિયકો અને ઉદ્દીપકો જુદી જુદી કલામાં હોય. ઓલામાં આપણે લખ્યું હતું સમાન કલામાં હોય, અહીંયા આપણે લખીએ છીએ મિત્રો જુદી જુદી કલામાં હોય, એટલે કે જુદી જુદી અવસ્થામાં હોય, રાઈટ? હવે ત્યાં આગળ આપણે એવું લખ્યું હતું કે પ્રક્રિયક અને ઉદ્દીપક, એક્ચ્યુઅલી તમારા ટેક્સ્ટબુકમાં નિપજ લખ્યું હશે, બરાબર? પણ નિપજ તો આપણે જોયા ઉદાહરણમાં ઈ જ મળે છે, પણ મેઈન આપણો આધાર છે પ્રક્રિયક ઉપર હોય. નિપજ શું મળશે તો પછીનો આધાર છે. પણ ટૂંકમાં બધું એક અવસ્થામાં હોય તો એક હોમોજીનિયસ પડ્યું રહે, એક સરખું પડ્યું રહે, રાઈટ? આમાં તો બે અલગ છે, એટલે હવે નિપજ તો પ્રશ્ન જ નથી, સરખી હોય જુદી હોય કાંઈ ફેર નથી પડતો, કારણ કે આ બે તો જુદા કમ્પલસરી હોવા જ જોઈએ. આ બે એટલે કોણ? પ્રક્રિયક અને ઉદ્દીપક, રાઈટ? તો સૌથી પહેલા વિસમાન ઉદ્દીપનની વ્યાખ્યા શું? તો કે જે ઉદ્દીપન પ્રક્રમમાં પ્રક્રિયક અને ઉદ્દીપક એમની અવસ્થા જુદી જુદી હોય, એમની કલા જુદી જુદી હોય, તો એને વિસમાન ઉદ્દીપન કહેવાય. પહેલું ઉદાહરણ છે દાખલા તરીકે SO2 + O2 એમાંથી SO3 સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન થઈ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવતા હોય, તો આ ઘટનામાં જો પ્લેટિનમ ગોજ ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે, પ્લેટિનમ ગોજ એટલે જનરલી પ્લેટિનમ રોડિયમનું મિશ્ર ધાતુનું બનાવેલું સંયોજન, એને આપણે પ્લેટિનમ ગોજ તરીકે ઓળખીએ છીએ. મોટા ભાગે પ્લેટિનમ રોડિયમ મિક્સ કરીને યુઝ કરતા હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે સલ્ફર ડાયોક્સાઇડ છે એ વાયુ અવસ્થામાં છે, O2 એ વાયુ અવસ્થામાં છે, પરંતુ અહીંયા પ્લેટિનમ છે એ ઘન અવસ્થામાં છે. મતલબ અહીંયા પ્રક્રિયક અને ઉદ્દીપક બંનેની કલા સમાન નથી. કલા સમાન નથી તો એને વિસમાન ઉદ્દીપન કહેવાય, રાઈટ? એવી જ રીતે તમે અહીંયા જોઈ શકો કે N2 + H2 માંથી એમોનિયા બને છે, જે એ N2 અને H2 પ્રક્રિયા કરીને એમોનિયા બને છે. હેબર વિધિથી આપણે જે વાત કરીએ છીએ, રાઈટ? તો હેબર વિધિથી જે એમોનિયાનું સંશ્લેષણ થાય છે એમાં નાઇટ્રોજન છે એ વાયુ અવસ્થામાં છે, હાઇડ્રોજન પણ વાયુ અવસ્થામાં છે, પરંતુ લોખંડ Fe જે આયર્નનો બારીક ભૂકો કરેલો હોય છે એ સોલિડ ફોર્મમાં છે. મતલબ કે ત્રણેયની અવસ્થા સમાન નથી, એટલે એ વિસમાન ઉદ્દીપનનું ઉદાહરણ છે, રાઈટ? પછી એક છે સપોઝ એમોનિયા છે, એમની ઓક્સિજન સાથે અથવા એનું ઓક્સિડેશન થાય, ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય,
પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં તો એમાંથી નાઇટ્રિક ઓક્સાઇડ અને પાણી બને. ઓકે, આ ઓસ્વાલ્ડ વિધિ તરીકે ઓળખાય છે. તમે કદાચ બ્લોક એલિમેન્ટમાં ભણી જ ગયા છો. તો એ ઓસ્વાલ્ડની જે આ પ્રક્રમ છે અથવા ઓસ્વાલ્ડ વિધિ છે, પ્રક્રમ કયો કે વિધિ કયો કે રાઈટ. તો એમાં તમે જુઓ તો અહીંયા એમોનિયા છે, એનું ઓક્સિડેશન થાય છે તો એમોનિયા ગેસિયસ, O2 ગેસિયસ, પણ પ્લેટિનમનો એક ભૂકો જે રહી છે એ પ્લેટિનમ પાછું કેવું છે તો કે ઘન છે. મતલબ કે પ્રક્રિયક અને ઉદ્દીપક એમની ભૌતિક અવસ્થા સમાન નથી, એટલે એ વિષમાન ઉદ્દીપનનું ઉદાહરણ થાય. રાઈટ. પછીનું ઉદાહરણ છે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવતા હોય એ હાઇડ્રોજનેશન પ્રક્રિયા થઈ, હાઇડ્રોજન ઉમેરાતો હોય એટલે હાઇડ્રોજનેશન પ્રક્રિયા છે. તે વનસ્પતિ તેલનું હાઇડ્રોજનેશન થઈ અને વનસ્પતિ ઘી બને એમાં રેડી નિકલ અથવા નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કરતા હોય. રેડી નિકલ એટલે એકદમ બારીક ભૂકો કરેલું નિકલ. તો એ જે ઉપયોગ કરો છો એમાં તમે જોઈ શકો છો વનસ્પતિ તેલ લિક્વિડ હોવાનું, હાઇડ્રોજન વાયુ હોવાનો અને નિકલ સોલિડ બધાની અવસ્થામાં અસમાન છે. એનો મતલબ કે પ્યોરલી વિષમાન ઉદ્દીપનનું મસ્ત ઉદાહરણ છે. રાઈટ. તો આપણે આજે કર્યું ઉદ્દીપન એટલે શું, પછી એમાં ઉદ્દીપકીય વિષ અને ઉદ્દીપકીય પ્રવર્ધક બે શબ્દો સમજ્યા, અને ઉદ્દીપનના પ્રકાર કર્યા, સમાન ઉદ્દીપન અને વિષમાન ઉદ્દીપન. રાઈટ. નેક્સ્ટ લેક્ચરથી આપણે કરશું આ જે વિષમાન ઉદ્દીપન છે એ કઈ રીતે કાર્ય કરતું હોય એના થોડા ઉદાહરણ અને એવી ચર્ચાઓ કરશું. ખાસ આ થિયરી સમાન ઉદ્દીપન વિષમાન ઉદ્દીપન સમજાવવો પૂછાય એટલે એમાં વ્યાખ્યા તો નાની નાની છે તો આવડી જશે, પણ ખાસ પ્રક્રિયાઓ આવડતી હોવી જોઈએ. રાઈટ. એટલે એ ખાસ પાકી કરવાની છે. આજ સુધી એટલું જ રાખીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.